સાહેબ અષાઢી બીજ આવી છે અને માણસો કીડીઓની જેમ રથયાત્રામાં જોડે છે, એવું તો શું મહત્વ છે રથયાત્રાનું? નયન, પેલી વાત તો જે જગ્યાએ રથયાત્રા નીકળે ને જગન્નાથપુરીમાં એ 4 ધામમાંથી એક ધામ છે. અને કહેવાય છે એવું કે કૃષ્ણ ભગવાનના બહેન જે સુભદ્રાજી છે એમને પણ નગર જોવાની ઈચ્છા થઈ, એટલે નગર ભ્રમણ કરવું હતું. એટલે ત્રણેય ભાઈ બહેન રથમાં બેહીને આ રથયાત્રામાં જોડાય અને આખા નગરની અંદર ફરે અને લોકોને સામે જઈને દર્શન આપે, એટલે આનું મહત્વ વધારે છે. તો આમાં પેલા તો 3 રથ હોય. પેલો જે રથ હોય ને બલરામનો હોય, એનું નામ હોય તાલધ્વજ. બીજો જે રથ હોય ને સુભદ્રાજીનો હોય, એનું નામ હોય દેવદલન. અને ત્રીજો રથ હોય નંદીઘોષ, એમાં ભગવાન જગન્નાથ પોતે બિરાજમાન હોય. પુરીમાં રથયાત્રા મેઇન મંદિર છે જગન્નાથપુરી મંદિર છે ઓડિશામાં, ત્યાંથી નીકળે અને બીજું મંદિર ગુંડીચા દેવીનું મંદિર છે, ત્યાં જાય. ત્યાં ભગવાન 9 દી રોકાય અને પાછા નિજ મંદિરે આવે. એની એક યાત્રા નીકળે, એને બૌદ્ધા યાત્રા કહેવાય. અને એવી જ રીતે આપણે અહીંયા અમદાવાદમાં નીકળે. ગુજરાતમાં રથયાત્રાનું સૌથી મહત્વ મોટું અને મોટામાં મોટી રથયાત્રા આપણા ગુજરાતમાં. તો એમાં આ જ રીતે હોય, આ જ 3 રથ હોય. પણ અહીંયા રથ નીકળે ને એ પેલા આપણા મુખ્યમંત્રી જે કોઈ હોય એ હોનાની હાવણીથી રસ્તો સાફ કરે અને પછી ભગવાન સરસપુર થઈ અને નિજ મંદિરે આવે. અને એવું કહેવાય કે જે વ્યક્તિ આના રથ ખેંચે ને એને 1000 યજ્ઞ કરે ને એટલું ફળ મળે. અને જે આના દર્શન કરે